સુરતમાં દારૂ પીને માતાને માર મારતા મોટા ભાઈને નાનો ભાઈ બહેનના ઘરે જવાના બહાને લઈ ગયો હતો અને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ડિંડોલી વિસ્તારમાં કેનાલ રોડ પર એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. યુવકને ગળું કાપી ફેંકી દેવાયો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. બીજી તરફ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે યુવકની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા મામલે તપાસ હાથ ધરી હતી, જેમાં નાના ભાઈ કિશોરેજ, મોટા ભાઈ ગોવિંદા ઉર્ફે ગોવિંદા, બાપુભાઈ ઉર્ફે દગાભાઈ બચ્છાવને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે. મોટો ભાઈ દારૂ પીને માતાને માર મારતો હોવાથી નાના ભાઈએ મોટા ભાઈને બહેનના ઘરે છોડી આવવાનું કહી લઈ ગયો હતો અને રસ્તામાં મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાલ તો ડિંડોલી પોલીસે હત્યારા નાના ભાઈ કિશોર બાપુભાઈ ઉર્ફે દગાભાઈ બચ્છાવ અને પિતરાઈભાઈ પુષ્પક ઉર્ફે બાળા સુરેશ જાદવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગતરોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો. આ બનાવમાં પીસીઆર અમારી ત્યાં ગઈ હતી 100 નંબર કોલને આધારે. આ પીસીઆર ત્યાં ગઈ, ત્યારબાદ એક ડેડ બોડી મળી આવી હતી. શરૂઆતમાં બોડી આઈડેન્ટિફિકેશનનું મોટું ચેલેન્જ પોલીસ સામે હતું. ત્યારબાદ અમારા પોલીસ સ્ટાફના ખાનગી બાતમીદારો મારફતે ઇન્ફોર્મેશન મળી હતી કે આ જેની હત્યા થઈ છે એ વ્યક્તિનું નામ ગોવિંદ ઉર્ફે ગોવિંદા બચ્છાવ કરીને છે અને તે વેસુ સુડા આવાસમાં રહે છે. આ પ્રકારની ઇન્ફોર્મેશનના આધારે પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ એક પછી એક કડીઓ મળતા પોલીસે આખરે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી છે એ એનો સગો નાનો ભાઈ કિશોર કરીને છે, એ અને એનો એક માસીનો છોકરો પુષ્પક, આ બંને મળીને એના મોટા ભાઈ એની હત્યા કરી હતી. હત્યા માટેની જે કારણ અત્યારે પોલીસ સામે આવ્યું છે એ મુજબ જે મરણ જનાર છે ગોવિંદ ઉર્ફે ગોવિંદા, એ કોઈ પણ જાતનું ઘરમાં કોઈ કામકાજ કરતો ન હતો, પરંતુ ઘરના લોકોને પરેશાન કરતો હતો, અવારનવાર ઝઘડા કરતો હતો. આ ગોવિંદાએ અગાઉ પણ એની પત્ની સાથે પણ ઝઘડો કર્યો હતો, જેથી એની પત્ની ત્યાંથી ઘર છોડીને જતી રહી હતી. ત્યારબાદ એના સસરા સાથે પરમ દિવસે પણ એણે ઝઘડો કર્યો હતો. એની બાબતની ફરિયાદ લઈને એના જે મરણ જનારના સસરા પણ ત્યાં એમના પરિવારને ત્યાં મળવા આવ્યા હતા અને વાતચીત કરી હતી. ત્યારબાદ સાંજના સમયે આ મરણ જનારે એમની માતા સાથે પણ ઝઘડો કર્યો હતો અને પરિવારમાં ખૂબ જ એ લોકો પ્રોબ્લેમ ઊભા કર્યા હતા. એ પ્રકારની વાત પોલીસને આરોપીઓ તરફથી મળી છે. આરોપીઓનો કહેવા મુજબ અને અમને જે ઇન્ફોર્મેશન, અમે જે એવિડન્સીસ ભેગા કર્યા છે એ મુજબ આરોપીએ પોતાના ભાઈ સાથે મળી અને પોતાના માસીના દીકરા ભાઈ સાથે મળી અને રાતના સમયે તેઓ કડોદરા બાજુ જતા હતા. એ દરમિયાન બાઇકમાં નીચે બેસી બાઇકમાંથી ઉતર્યા હતા અને ત્યારબાદ એની હત્યા નિપજાવી હતી. ત્યાંથી તેઓ નાસી ગયા હતા.